हेलो मित्रों, आज बनावशुं આપણે પાણીપુરી। तो હું તમને બતાવું છું પાણીપુરીની રેસીપી। તો જો મેં લીધા છે ધાણા, પુદીનો અને મરચી। તો આજે હું એવું પાણી તમને બનાવતા શીખવાડીશ જે બહુ જ મીઠું અને ટેસ્ટી બને છે। તેના માટે નાખવાનો છે આપણે આમચૂર પાવડર થોડો નાખશું, પછી નાખશું આપણે બ્લેક સોલ્ટ, સંચળ, સ્વાદ અનુસાર આ બધું જ નાખવાનું છે, પોતપોતાના સ્વાદ અનુસાર નાખવાનું છે। હવે લીધું છે મેં ચાટ મસાલો, તે નાખશું થોડો। આ પાણી બહુ જ મસ્ત બને છે મિત્રો। હવે નાખશું લીંબુ સ્વાદ અનુસાર, હવે જે હું સિક્રેટ બતાવું છું તે એ નાખશું કે આ ખજૂર આમલીની ચટણી આપણે જે પાણી બનાવીએ છીએ ને તીખા પાણીમાં થોડું એ નાખવાથી એનો ટેસ્ટ એકદમ જ મસ્ત આવે છે। હા, જોઈ શકો છો મિત્રો, આ બધી જ વસ્તુ નાખી મેં। હવે હું નાખીશ તેમાં થોડો બરફ, થોડું ઠંડુ પાણી અને હવે પછી આપણે આને ગ્રાઇન્ડ કરી લઈશું। પછી ગાળી લેવાનું છે અને જે મસાલો ઉપરનો વધે છે તે રાખવાનો છે, તે આગળ જતાં આપણે કામ આવશે। તો બની ગયું છે આપણે પાણી, બરાબર। હવે મેં બટેટા લીધા છે બાફેલા, એમાં નાખ્યો છે પાણીપુરીનો મસાલો, થોડો નાખશું ચાટ મસાલો, થોડો બ્લેક સોલ્ટ નાખશું, સંચળ, જે આપણે વધ્યો તો એ મસાલો નાખશું ઉપરનો, ગ્રીન મસાલો જે આપણે પાણી બનાવ્યું ને પાણીપુરીને એનો જે વધેલો મસાલો છે એ વેસ્ટ નહીં જવા દેવાનો, એને મસાલામાં નાખવાથી તેનો ટેસ્ટ બહુ સરસ આવશે। તો બધું મિક્સ કરી લઈશું। ધાણા જીરું નાખશું, બાફેલા ચણા મેં બાફી લીધા છે તો એને અને થોડા ધાણા એ પણ આપણે મસાલામાં નાખશું। આનાથી મસાલો એકદમ ટેસ્ટી બનશે। મિત્રો, આપણો બની ગયો છે મસાલો। જો મારી આ રેસીપી તમને ગમી હોય તો સબસ્ક્રાઈબ, શેર અને લાઈક જરૂર કરજો મિત્રો। તો હવે આપણો મસાલો છે તૈયાર। હવે આપણી પાણીપુરી ખાવા માટે રેડી છે। તો મિત્રો, ચાલો બધા પાણીપુરી ખાવા। અને હવે પછી હું બીજા રસોઈ બનાવીશ, તેની રેસીપી મોકલીશ। તો ત્યાં સુધી બધાને સીતારામ, બાય બાય।